જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ છો? હમણાં તમારી સાથે ફોન પર વાત થઈ ને, એ હું વિકાસના પપ્પા. ઓહો, તો બેસો બેસો. તમે જ ડૉક્ટર વિકાસના પપ્પા છો? હા હા, હું જ વિકાસના પપ્પા. પણ મારો દીકરો કહેતો હતો કે તમારી દીકરી એને મળવા માટે એના ક્લિનિક પર ગઈ હતી. પણ ભાઈ, આ મારી દીકરીની સગાઈની વાત જે છોકરા સાથે ચાલે છે એ ડૉક્ટર વિકાસના પપ્પાને તો હું ઓળખું છું, અને તમે કહો છો કે હું ડૉક્ટર વિકાસના પપ્પા છું. હું તો તમને ઓળખતો પણ નથી. સુધીરભાઈ, હું સાચું જ કહું છું. હું જ ડૉક્ટર વિકાસના પપ્પા છું. અરે તમને વિશ્વાસ ના આવતો હોય તો ચાલો મારી સાથે મારા દીકરાના ક્લિનિક પર લઈ જાઓ. સુધીર, મને એવું લાગે છે કે આમાં કંઈક ઊંધું બફાઈ રહ્યું છે. પણ ભાઈ, આ તમારા છોકરાનું ક્લિનિક ક્યાં આવેલું છે? આ ટાગોર રોડ ઉપર અક્ષર મોલની પાસે. હા, તો હવે મને ખબર પડી. હા, વાત ઊંધા પાટે જઈ રહી છે. અને તમે જે વાત કરો છો ને સુધીર, એનું ક્લિનિક તો એ સદા રોડ ઉપર આવેલું છે. તો એનો અર્થ તો એ જ ને કે આ સેજલ કોઈક બીજા વિકાસને મળીને આવી છે. હા, હવે મને સમજાય છે. આ સેજલ જે છોકરાને મળીને આવીને એ પણ ડોક્ટર વિકાસ જ છે, અને આપણે જે સગાઈની વાત હકારી છે એ પણ ડોક્ટર વિકાસ છે. પણ રાધા, આ આવું કેવી રીતે બની શકે? આ સેજલ માટે આપણે જે ડોક્ટર વિકાસને પસંદ કર્યો છે, અને આ સેજલ કોઈ બીજાને મળીને આવતી રહી. હે તો હવે સેજલ ઘરે આવે ને ત્યારે જ ખબર પડે. તમે સેજલને ફોન કરીને કહી દીધું છે કે જે વિકાસને મળવા ગઈ હતી ને એ વિકાસને લઈને ત્યાં ઘરે આવે? હા ભાઈ, મેં ફોન કરીને બધી વાત કરી લીધી છે, અને એ લોકો રસ્તા ઉપર જ છે, હમણાં આવતા હશે. બેસ વિકાસ. સેજલ, તું જે વિકાસને કહેતી હતી એ આ છોકરો છે? હા મમ્મી, આ જ છે વિકાસ. પણ સેજલ, અમે તારી સગાઈની વાત જે છોકરા સાથે ચલાવી હતી ને એ આ નથી. શું? એ છોકરો આ નથી? ના બેટા, અમે તારી સગાઈની વાત જે છોકરા સાથે કરી છે એ છોકરો આ નથી. પણ પપ્પા, આવું કેવી રીતે બની શકે છે? તમે મને જે નંબર આપ્યો હતો, મેં એના ઉપર ફોન કરીને જ આ વિકાસને મળવા ગઈ હતી. લાવ તો, તું મને નંબર બતાવતો તે કયા નંબર ઉપર ફોન કર્યો હતો? આ જુઓ. શું થયું? આ નંબર રોંગ છે? હા સેજલ, મેં તને જે નંબર આપ્યો હતો ને એ નંબરમાં અને આ નંબરમાં એક આંકડાનો ફરક છે. જો, અને આ નંબર જો. હા પપ્પા, આમાં છેલ્લા આંકડાનો ફેર તો છે. મારાથી ભૂલમાં એક આંકડો ખોટો લખાઈ ગયો છે. બેટા, આ તારી સાથે જે કાંઈ પણ થયું ને એ કુદરતની એક મજાક હતી. એને મન ઉપર નહીં લેતી. નહીં મમ્મી, આ કુદરતની મજાક નથી. આ કુદરતનો સંકેત છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે મને અને વિકાસને મેળવવાનું કદાચ કુદરતે જ નિર્ધાર કર્યો હશે ને. નહીતર મારો ફોન
એ વિકાસના ફોનમાં લાગવો ને અમારું મળવું એ આમ આકસ્મિક ના બને. જો સેજલ, આપણે આ સંબંધમાં આગળ નથી વધવાનું, માટે જે કંઈ પણ થયું ને એ બધું ભૂલી જાજે તું. નહીં પપ્પા, મારું મન હવે વિકાસ સાથે મળી ગયું છે. હું હવે એને ભૂલી શકું એમ નથી પપ્પા. ના બેટા, હવે એ શક્ય નથી, કારણ કે આપણી અને એમની જ્ઞાતિ અલગ છે. એ આપણા કરતા ઉતરતી જ્ઞાતિનો છે. પપ્પા, આ જ્ઞાતિના વાળા તો સમાજે ઘડેલા છે, બાકી આ દુનિયામાં કોઈ ઊંચ નીચ નથી. પણ બેટા, તારા માટે આપણા સમાજમાં સારામાં સારું ઠેકાણું મળી જાય એમ છે, તો પછી શું કામ એ છોકરામાં તારું મન લગાડેસ? મમ્મી, ઠેકાણું ભલે ગમે તેવું મળી જશે, પણ મન તો નથી મળતા ને. અને એમ પણ જિંદગી એની સાથે જીવાય જેની સાથે જીવ મળતા હોય. પણ બેટા, આ મેં પસંદ કરેલા છોકરાને તું હજી સુધી ક્યાં મળી છો? મને ખાતરી છે કે મેં પસંદ કરેલા વિકાસને એક વખત તું મળી જો, તારું મન એની સાથે પણ મળી જશે. નહીં પપ્પા, મારે હવે કોઈને નથી મળવું. કુદરતે જે વિકાસ સાથે મારી મુલાકાત કરાવી છે ને, એ જ મારા માટે બરાબર છે. હવે હું ઓફિસે જાઉં છું. હા સેજલ, તું ઓફિસે જાશો, પણ એક વાતનું ધ્યાન રાખજે, પેલા છોકરાને નહીં મળતી. ભેગા થઈ ગયેલા પાણીને તમે લાકડી મારીને અલગ કરવાની કોશિશ શું કામ કરો છો? શું લાકડી મારવાથી એ પાણી અલગ થઈ જશે? મારે તારી ફિલોસોફી નથી સાંભળવી. તને એકવાર કીધું ને કે તું લફંગાને નહીં મળે એટલે નહીં મળે, સંભળાતું નથી? તમે કદાચ મને એ વિકાસને મળવા નહીં દો, પણ મારું મન દોડી દોડીને એની પાસે પહોંચી જાય છે. એનું શું? શું મારા મનને કેદ કરી શકશો તમે? પણ બેટા, તું સમજતી કેમ નથી? એ છોકરો તારા લાયક નથી. પપ્પા, એ છોકરો મારા લાયક ન હોત તો કુદરત અમને ભેગા જ ન કરત. આ કુદરતની મરજી છે. પપ્પા, કુદરતનો ફેસલો ક્યારેય ખોટો નથી હોતો. કુદરતે અમને મેળવ્યા છે ને હવે એ જ અમને લગ્નની ચોરી સુધી પહોંચાડશે. તો પછી તું પણ તારા કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન કોઈ કારણે એ છોકરા સાથે નહીં થાય. તો રોકી લો લગ્ન. હું કે ના પાડું છું? પૂરી દો મને 4 દિવાલની અંદર. મમ્મી, જો અમારી કિસ્મતમાં જન્મ જન્મનો સાથ લખાયો હશે ને, તો અમે બંનેને મળતા તમે તો શું કોઈ નહીં રોકી શકે. સુધીર, મને લાગે છે આ છોકરીની શાન ઠેકાણે નથી. આ છોકરી કોઈ પણ આડાવડું પગલું ભરે ને, હી પેલા એના લગ્ન વિકાસ સાથે કરાવી દ્યો, ગોઠવી દ્યો લગ્ન. તો તું ચિંતા ન કર, હું આજે જ મુકુંદભાઈને મળી અને બધી વાત પાકી કરી લઉં છું.